મને છેતરો મારી દેવીના મને બેયને છેતરાઈને મને છેતરો બાબા। આ રડતો પુરુષ પત્નીના ત્રાસથી કંટાળી ગયો છે અને આ તેનો છેલ્લો વિડીયો છે, કારણ કે વિડીયો બનાવ્યા બાદ પુરુષે આત્મહત્યા કરી લીધી હતી। બોટાદ જિલ્લાના જમરાળા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં રહેતા સુરેશભાઈ સાથળિયાને તેની પત્ની જયાબેન અવારનવાર ત્રાસ આપતી હતી। એટલી હદે ત્રાસ આપ્યો કે આખરે આ પુરુષને આત્મહત્યા કરવાનો વારો આવ્યો। ને એવી સીધી કરજો કે જિંદગીભર યાદ રહે એને મારું મોત કરાયું છે, મારું મોત કરાયેલું છે। મરતા પહેલાં આ પુરુષે વિડીયો બનાવ્યો જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે મારી પત્નીએ મને છેતર્યો છે, એને જિંદગીભર સબક દેજો, એને એકદમ સીધી કરજો। આ બધા શબ્દો મૃતકે તેના છેલ્લા વિડીયોમાં વાપર્યા છે। તેના ચહેરા પરથી જ જોઈ શકાય છે કે હકીકતમાં આ પુરુષને તેની પત્ની કેટલી હદે હેરાન કરતી હશે, પરંતુ હવે શું, એક વૃદ્ધ પિતાએ પોતાનો દીકરો ખોઈ દીધો। આ સમગ્ર ઘટના અંગે મૃતકના પિતા બાબુભાઈ સાથળિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારબાદ બોટાદ પોલીસે મૃતકની પત્ની જયાબેન વિરુદ્ધ ગુનો દાખલ કરીને તાત્કાલિક તપાસ હાથ ધરી છે।